બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ થોડા વર્ષો પહેલા ગોંડલની અંદર ધનુર્માસને વિશે બિરાજમાન હતા. સવારે શણગાર આરતી કરવા માટે બાપા નિજ મંદિરને વિશે પધાર્યા ત્યારે નિત્ય પ્રત્યે સુવાક્યોનું લખાણ એ સિલેટની અંદર થતું હતું અને એ સિલેટની અંદર લખવાનું રહી ગયું હશે એટલે યોગીજી મહારાજ કે લાવો આજે અમે લખી આપીએ. અને તે વખતે યોગીજી મહારાજ 2 વાક્ય લખ્યા છે. એમાં એવું લખ્યું છે કે અહોહો પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, તેમાં વિઘ્ન આવવા દેવું નહીં. આપણે ત્યાં એવું કહેવાય છે કે સત્પુરુષ જે વાક્ય બોલે ને એને શાસ્ત્ર કહેવાય. આપણે ગમે તેટલું બોલીએ તો પણ આપણું લોક જગતની અંદર પ્રમાણ ન હોય, પરંતુ પરમ એકાંતિક સત્પુરુષના મુખમાંથી નીકળેલા વાક્યો કેટલા તાકાતવાળા હોય છે તે આપણને સમયે સમયે જ્યારે એનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે ખબર પડે. એ જ ગોંડલ અક્ષર મંદિરની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વર્ષો પૂર્વે જ્યારે મહાપૂજા કરતા અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ આપણા સનિષ્ઠ હરિભક્ત હકાભાઈ પોતે ત્યાં આગળ બેઠેલા અને મહાપૂજાની અંદર સંકલ્પની ધૂન કરવાની વાત આવે એટલે યોગીજી મહારાજ પોતાના અંતરની અંદર રહેલા બધા જ સંકલ્પોની એ હાર લગાવી દે અને બોલે. એમાં ખાસ વિશેષ કરીને યોગીજી મહારાજ એવું બોલતા કે હે મહારાજ સાધુ હતો. હવે જે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ જેવા યુગ પુરુષને પણ જોડની અંદર અડધીઓ સાધુ રાખવા પડે એવા સંજોગો હતા ત્યારે આવી રીતની પ્રાર્થના યોગીજી મહારાજ પોતે કરે અને તે વખતે હકા બાપુને અંતરની અંદર મનમાં એમ થતું કે બાપા બોલે છે પણ સાધુ વધારવા એ કઈ સહેલી વાત નથી. તમે બધા પણ જાણો છો કે આ લોકની અંદર સંસારમાંથી વૃત્તિ તોડવી અને ભગવાનને વિશે જોડવીને સાધુના માર્ગે ચાલવું બહુ કઠણ છે. અને એવો કપરા સંજોગો હતા કે જેની અંદર આ લોકના કોઈ પણ પદાર્થનું પ્રલોભન નહોતું. નહીંતર ઘણી વખત શું થાય કે નાના છોકરાને નિશાળે મોકલવાનો હોય તો એને 2-4 ચોકલેટ ખીચામાં ભરી આપે, એના લંચ બોક્સની અંદર ગળા તીખા મમરા ભરી આપે. અરે સારામાં સારો એ કહેવાય છે કે સ્કૂલે લઈ જવાની સ્કૂલ બેગ પણ એને આપે. એટલે આટલા પ્રલોભનની અંદર પણ છોકરાને નિશાળે જવું ગમતું ન હોય એ પોતે ત્યાં જાય. આ એવી કોઈ વાત નહોતી. અને ત્યારે યોગીજી મહારાજ આવું બોલે ને ત્યારે હકા બાપુ એ બેઠા બેઠા હસે કે આ તો કેવી રીતે શક્ય બને. પણ સંસ્થા શતાબ્દીની શુભ શરૂઆત જ્યારે બોચાસણની અંદર થઈ અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર પરમ ભક્ત શ્રી હકાભાઈ ખાચર પોતે ત્યાં હાજર હતા અને એમણે પોતે પ્રવચનની અંદર આ જ વાતને આપણને યાદ કરાવીને કહ્યું કે અમને એ વખતે આમ હસવું આવતું હતું, પરંતુ આજે જોઈએ છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે 1,000 જેટલા સાધુ કરી દીધા છે. એ આપણને સ્પષ્ટપણે દેખાય કે યોગીજી મહારાજના સંકલ્પનું આ કાર્ય છે. એટલે મોટા પુરુષ જે કંઈ બોલે છે ને એની અંદર આપણને રહસ્ય સમજાય છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી, વિવેક સાગર સ્વામી, આ બધા યુવકો જ્યારે યોગીજી મહારાજની સાથે વિચરણમાં ફરતા હતા અને તે વખતના સમયની અંદર બાપા પોતે આમ ભાવમાં આવીને બોલે કે બાપા કે તમને બધાને અમેરિકા મોકલવા છે, રશિયા, જાપાન, જર્મન મોકલવા છે.
આ પ્રમાણે જ્યારે બાપા બોલે ને ત્યારે આ યુવકોને મનમાં એમ થાય કે અહીંયા આગળ ગુજરાતની અંદર કક્ષિયાવાડમાં એક ગામમાંથી બીજા ગામમાં જવા માટેની કોઈ ગાડાની વ્યવસ્થા સરખી પૂરી નથી, અને અમેરિકા અને ઇંગ્લેન્ડ અને જાપાન અને રશિયા જેવા દેશની વાતો કરે છે એટલે અંદર અંદર આનંદ કરે. અરે તે વખતે પોતે બોલતા આવતા કે ભાઈ આ રોહિશાળા છે એ રશિયા સમજવાનું, એવી રીતની વાત તે વખતના સમયની અંદર કરતા. પણ એના એ જ સદગુરુ સંતો આજે આપણે જોઈએ છીએ બાપાની સાથે તો એ લોકો ગયા હશે, પણ સ્વતંત્રપણે સ્વામીશ્રીની આજ્ઞાથી આ વિદેશની ધરતી ઉપર ગયા. હમણાં જ આપણને ગુરુ હરિમહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામીએ 11 દિવસ સુધી આપણને પારાયણનો લાભ આપ્યો. અને હવે સ્વામીશ્રીની આજ્ઞાથી આપણે જાણીએ કે વિદેશની ધરતી ઉપર જ્યાં આગળ મંદિરોની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે ત્યાં દશાબ્દી મહોત્સવ ઉજવશે, જ્યાં મંદિર તૈયાર થયા છે ત્યાં પ્રતિષ્ઠા વિધિ કરશે. તો આપણે નજરો નજર જોઈએ છે કે યોગીજી મહારાજ જે બોલે છે ને એની અંદર કેટલી તાકાત રહેલી છે. 1968ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજ મુંબઈની અંદર બિરાજમાન હતા, અને તે વખતના સમયની અંદર યોગાનું યોગ એવું બનેલું કે માક્ષર સુધી આઠમ હતી. અને ત્યારે સંતોએ યોગીજી મહારાજને વાત કરી કે બાપા આજે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ છે, અને એમાં વળી દાદર મંદિરની અંદર જે ચિત્ર પ્રતિમા વધારાવી છે એ મૂર્તિઓનો પણ પાટોત્સવ વિધિ આજે છે. એટલે યોગીજી મહારાજે નક્કી કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ છે તો આપણે ઉજવીએ, અને એ પ્રમાણે આયોજન થયું. અને બાપા આશીર્વાદમાં એવું બોલ્યા, સ્વામી કે શંખને વળી દૂધે ભર્યા સોનામાં સુગંધ ભળે એમ દાદર મંદિરનો પાટોત્સવ અને પ્રમુખ સ્વામીનો જન્મદિવસ 48મો જન્મદિવસ હતો. અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ પોતે અમૃતવાણી દ્વારા પોતે બોલે છે કે પ્રમુખ સ્વામી શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ કહેવાય, અને પ્રમુખ સ્વામી દ્વારા આ સત્સંગની અંદર 700 સાધુ થશે, ગોંડલ મંદિરનો દરવાજો થશે, અને ઘનશ્યામ મહારાજનું ગોંડલનું સોનાનું સિંહાસન એમનાથી થશે. હવે આપણે વિચાર કરીએ તો આ ગુરુ પરંપરાની અંદર ગુરુ ભક્તિ કેટલી સમાયેલી છે એ આપણને સહેજે સહેજે ખ્યાલ આવે એવું છે. એટલે એ દ્રષ્ટિએ કરીને શાસ્ત્રીજી મહારાજે પોતે મુંબઈના હરિભક્તોને વિનંતી કરીને કીધેલું કે અમારા સારંગપુરની અંદર આ ધર્મકુળનું સિંહાસન છે એ સિંહાસન સોનાનું તમારે બનાવીને આપવાનું. અને એ વખતે યોગીજી મહારાજ પોતે ગુરુ ગાદીએ હતા ત્યારે તે વખતના સમયની અંદર બાપા પરદેશ પધાર્યા આફ્રિકા અને લંડન. ત્યારે મુંબઈના હરિભક્તોને ને કોઠારી સ્વામીને બાપા આજ્ઞા કરીને ગયેલા કે આપણા શાસ્ત્રી મહારાજનો સંકલ્પ આપણે પૂરો કરવાનો છે, આપણા માથે જવાબદારી આપેલી છે. એટલે તરત જ ત્યાં આગળ મુંબઈના હરિભક્તોએ ભેગા થઈને એ ધર્મકુળનું સિંહાસન સોનાનું બનાવી દીધું. ગોંડલની અંદર ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું બનાવવું હોય તો યોગીજી મહારાજ સમર્થ હતા, પરંતુ સંપ્રદાયની અંદર આપણને સમજાવવા માંગે છે, એ સમજાવવા માંગે છે કે ગુરુ અને શિષ્યના જીવનની અંદર ગુરુના વાક્યમાં રહેલી તાકાતને શિષ્ય કેટલું જાણે છે. અને એના કારણે કરીને યોગીજી મહારાજે સારંગપુરના મંદિરના સિંહાસનને સોનાનું બનાવ્યું, પણ ગોંડલનું ન બનાવ્યું, પણ પ્રમુખ સ્વામી મહારાજના શિરે આ વાત નાખી. અને આપણે જોયું 1975ની અંદર જ્યારે યોગીજી મહારાજ સ્મૃતિ મંદિરનું ઉદ્ઘાટન હતું તે વખતના સમયની અંદર યજ્ઞની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા.
અને ત્યારે સેજે સેજે સ્વામીશ્રીએ પોતે વાત કરી કે આપણે યોગી બાપાનો સંકલ્પ છે એટલે આ ગોંડલ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું બનાવવાનું છે. પોતાની યથાશક્તિ પ્રમાણે તમે બધાએ આમાં દાન કરજો. આટલું જ વાક્ય બાપા બોલ્યા હતા. અને ત્યાં તો યોગીજી મહારાજના ધામ ગમન પછીના 4-5 વર્ષની અંદર સત્સંગની અંદર કેવી ભર જોવાની. તો પુરુષો અને મહિલા વિભાગની અંદર બેઠા હતા એ બધાએ પોતાના શરીર ઉપર રહેલા સુવર્ણના દાગીના કોઈ લેવા આવે ને આપે એમને ઘા કરીને આમ નાખવા માંડ્યા કે લો બાપા તમારી જોડેની અંદર યોગી બાપાનો સંકલ્પ પૂરો કરવાનો છે. તો આપણને ખબર પડે કે સુવર્ણ ધાતુ અતિ ઉત્તમમાં ઉત્તમ ધાતુ છે અને સુવર્ણની અંદર દરેક વ્યક્તિને પોતાને ઊંડે ઊંડે એ મોહ રહેલો છે. એટલે એ મોહને છોડવો બહુ અઘરો છે, પણ મોટા પુરુષના વાક્ય કેમાં કેટલી તાકાત રહેલી છે. અને એના કારણે કરીને ગોંડલ મંદિરના ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું થયું. જ્યારે અક્ષર મંદિરનો દરવાજો, હવે પહેલા તો આવવા જવા માટે વાહનો આવતા, ત્યાં આગળ રાત્રે દરવાજો જાળીવાળો દરવાજો હતો એ બંધ કરી દેતા. પણ બાપાનો સંકલ્પ હતો ને કે અહીંયા આગળ સરસ મજાના ધોલપુરી પથ્થર અને બંસીપાડપુરના પથ્થરમાં ગોંડલ નગરને ને અક્ષર મંદિરને શોભે એવો દરવાજો કરવો. અને તે વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ હર્ષદભાઈ ચાવડાને આ સૌ પ્રથમ વખત આ બાંધકામની સેવાની અંદર એમને ત્યાં આગળ મોકલ્યા. અને જ્યારે દરવાજો તૈયાર થયો અને શરદ પૂર્ણિમાના દિવસોની અંદર આ દરવાજાનું ઉદ્ઘાટન હતું, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી બંને સંતો ઉપર ઝરૂખાની અંદર રોડ બાજુ ઠાકોરજી લઈને એ પોતે બિરાજમાન હતા. સંતો હરિભક્તો બધા જ રોડની ઉપર બેસી ગયેલા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ દરવાજાના ઉદ્ઘાટન પ્રસંગે જે વાક્યો બોલે છે ને એ સમજવા જેવા છે. પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે એવું કહ્યું કે યોગીજી મહારાજના સંકલ્પનો દરવાજો છે. હવે આપણે બહુ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે સંકલ્પ તો કદાચ કોઈ કરનાર તમારા ઘરની અંદર કરી જાય કે આપણે આટલા સ્ક્વેર મીટરનો બંગલો કરવો છે, પણ ન થઈ શક્યો એમની હયાતીમાં. અને પછી એના દીકરાઓ કરે તો દીકરાઓ શું કે આ મેં કર્યો. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક પહેલું જ વાક્ય ગુરુ ભક્તિ અર્પણ કરવા માટે થઈને બોલે છે કે આ યોગીજી મહારાજના સંકલ્પનો દરવાજો છે. પછી યોગીજી મહારાજના સંકલ્પના દરવાજાની વાત કર્યા પછી બાપા એવું બોલ્યા કે એક એક પથ્થરની અંદર યોગીજી મહારાજને જેવો દરવાજો કરવો હતો એવો દરવાજો થયો છે. અને પથ્થરની એક એક પથ્થરની અંદર યોગીજી મહારાજ બિરાજમાન છે. આ પોતે પોતાના જીવનની અંદર ગુરુ ભક્તિને સમર્પિત કર્યા પછી એ પોતે કેવી ભાવના વ્યક્ત કરે છે એ પણ આપણને દેખાય. એટલે મોટા પુરુષના વચનની અંદર જબરજસ્ત તાકાત છે. તમારે ત્યાં ઉત્તર ગુજરાતની અંદર ભગવાન સ્વામિનારાયણ જેમ જુનાગઢની અંદર પંચતીર્થીના આપણને તીર્થો આપ્યા છે, એમ કલોલ અને કડી તાલુકાના ગામડાઓમાં જે 5 ગામ છે એ ગામને પણ પંચતીર્થી સમાન કહેવાય છે. અને એવા સમયની અંદર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પોતે કે આપણે મહેસાણા જિલ્લાની અંદર કડી અને કલોલ તાલુકાના પંચતીર્થીના ગામોમાં દર્શન કરવા માટે જઈએ. અને તે વખતે તો આપણો BAPSનો સત્સંગ એ કાળુપુર પ્રદેશની અંદર કંઈ બહુ એટલો બધો હતો નહીં. થોડા ઘણા હરિભક્તો ત્યાં આગળ શાહીબાગ મંદિર સાથે જોડાયેલા હોય એટલા જ હરિભક્તો. અને એવા સમયની અંદર યોગીજી મહારાજ પધારે. અને એવી જ્યારે વાત થાય ને ત્યારે જૂના સંપ્રદાયના લોકોને મનમાં એમ થાય કે આપણે ગામમાં આવે છે પણ આપણે કોઈએ દર્શન કરવા જવું નહીં. આવો એક વિચાર એ લોકોના અંતરની અંદર હતો.
જેની અંદર વડું કરીને ગામ છે, જ્યાં આગળ મહારાજે સંતોને પત્તર આપેલા, એવી એક આપણા સંપ્રદાયની પરંપરામાં વાત જાણવા મળે છે. તો તે વખતના સમયની અંદર એ વડું ગામની અંદર જ્યારે યોગીજી મહારાજને પધારવાનું થયું, ત્યારે આખા ગામની અંદર જૂના સંપ્રદાયના લોકોને બધાને કહી દીધું કે કોઈએ પણ એમની નગરયાત્રામાં પણ જવાનું નહીં, એમની સભામાં પણ જવાનું નહીં. અને આ તો કહેવાય છે ને કે ભગવાનને અખંડ રાખીને વિચરનારા પુરુષો હતા. એમને મન કોઈની સાથે રાગ દ્વેષ કે દંભ કપટ જેવી કોઈ વાત નહોતી. એ ગુરુ હરિ યોગીજી મહારાજને માટે નગરયાત્રાનું આયોજન આપણા બે દેશના સત્સંગીઓએ ભેગા થઈને કરેલું. હવે જે જાહેરાત કરેલી કે કોઈએ ન જવું, કોઈએ ન જવું, એટલે બધાના મનમાં એવો વિચાર આવ્યો કે એવું શું કારણ છે કે જેના કારણે કરીને ન જવું. પણ ચમકનો પહાડ આવે ને પછી તો તમારે ગમે તેટલું દુનિયાનું લોઢું હોય ને તો એ ખેંચાયા વગર રહે નહીં. અરે ત્યારે તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ નગરયાત્રામાં આવ્યા અને જેને જેને ના પાડી હતી, જે ન જવું એવો સંકલ્પ કરતા હતા, એવા બધા ત્યાં આગળ ખેંચાઈને નગરયાત્રાની અંદર જોડાઈ ગયા અને આનંદ કિલોલ કરવા માંડ્યા. કારણ કે આ તો બ્રહ્મનો આનંદ લઈને પરનારા યોગીજી મહારાજ હતા. એટલા રસ્તાની અંદર ત્યાં આગળ કાળુપુર સંસ્થાનું મંદિર આવે એટલે બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને, ખુદ મહંત સ્વામી મહારાજને પણ આ પહેલા એક રીતિ હતી કે નગરયાત્રા દરમિયાન કાંઈ પણ મંદિર આવે, મહાદેવજીનું આવે, રામજી મંદિર આવે, માતાજીનું મંદિર આવે કે પછી આપણું જૂના સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર આવે, તો પણ એ ચાલુ નગરયાત્રાએ નીચે ઉતરીને દર્શન કરવા જવાની એમની પોતાની એક ભક્તિ હતી. અને એના કારણે કરીને યોગીજી મહારાજ મંદિર આવ્યું એટલે ગાડામાંથી નીચે ઉતર્યા. અરે મંદિરની અંદર પૂજારી હશે, એને ખબર નહીં હોય કે અહીં આવશે, પણ જ્યાં યોગીજી મહારાજ અંદર દરવાજામાં પ્રવેશ કરે છે ને ત્યાં તો આ પૂજારીએ પડદો બંધ કરી દીધો. હવે ચિત્ર પ્રતિમા હતી. યોગીજી મહારાજ પોતે ત્યાં આગળ પડદાની આગળ ઊભા રહીને દર્શન કરે છે, મહારાજને પ્રાર્થના કરે છે, બે પ્રદક્ષિણા કરે છે. હરિભક્તો આપણા BFSના હતા, એ બધાને બહુ દુઃખ લાગ્યું કે બાપા આપનું અપમાન કર્યું કહેવાય. ભગવાનના દર્શન કરવા માટે તો કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભેદ ભાવ હોય નહીં, પણ ઊંડે ઊંડે અંતરની અંદર રહેલી રાગ દ્વેષની વૃત્તિએ કરીને આ પ્રમાણે આ પડદો બંધ કર્યો છે. અમે એને ઠપકો આપીશ બાપા કે આપણે બોલવાનું નહીં. આપણને મંદિરની અંદર પ્રવેશ મળ્યો ને એટલે આપણે ભગવાનના દર્શન થઈ ગયા એમ આપણે આપણા જીવનની અંદર માની લેવું. એટલે આ દ્રષ્ટિ વડે કરીને આપણને અહીંયા આગળ સમજાવે છે. એટલે બાપા તો પછી ત્યાંથી દર્શન ન થયા એટલે ગાડામાં બેસીને પાછા સભા સ્થાન ઉપર વધાર્યા. અને તે વખતના સમયની અંદર સભા બરાબર ખૂબ અક્ષર અને પુરુષોત્તમની બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના મહિમાની વાતો થઈ. અને હરિભક્તો જ્યારે છેલ્લે બાપાને હાર પહેરાવા આવ્યા ને ત્યારે ગળગળા થઈ ગયા કે બાપા તમારું અમારા ગામની અંદર દર્શન ન કરવા દેવા માટેનું જે અપમાન થયું છે એ અમારાથી સહન થતું નથી. બાપા તે વખતે એવું બોલ્યા, સ્વામી કે આપણે જ્યાં બેઠા ત્યાં મંદિર, આટલું જ વાક્ય બોલ્યા. હવે જ્યાં બેઠા ત્યાં મંદિર એમ આપણને ક્યારેક સત્પુરુષ કહે તો આપણને ઘણી વખત મનની અંદર શંકા રહે. પરંતુ યોગીજી મહારાજે હરિભક્તોને આશીર્વાદ આપી અને મનની અંદર જે દુઃખ લાગ્યું હતું એને હળવું કર્યું. પછીના સમયની અંદર યોગીજી મહારાજ પોતે ત્યાંથી વિદાય લીધા પછી એ જે પ્લોટની અંદર, જે જગ્યા ઉપર બાપાએ કથા વાર્તા કરેલી, સભા થયેલી અને બોલેલા, એ જ જગ્યાના માલિક પોતે સામે ચાલીને આપણા હરિભક્તોને કહ્યું કે તમારે આવો પ્રશ્ન રહે છે ને તમારે મંદિર કરવું હોય તો અમારે આ જગ્યા આપવાની છે. અને ત્યારે તે વખતે યોગીજી મહારાજની આજ્ઞા લઈને એ જગ્યા લીધી
અને ત્યાં આગળ મંદિર થયું અને અત્યારે મંદિર ત્યાં આગળ વડોની અંદર એ જ જગ્યા ઉપર મંદિર આપણને બધાને દર્શન આપે છે. તો આપણે એક વાતનો વિચાર કરવાનો છે કે મોટા પુરુષના વાક્યની અંદર કેટલી બધી જબરજસ્ત તાકાત છે. જે બોલે ને એ શિલાલેખ કોતરે ગયા પ્રમાણે જ બને, એમાં બે મત નથી. એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો કે આ વાક્ય બોલનાર પુરુષ કયું વાક્ય? તો કે છે કે હો આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, એમાં વિઘ્ન ન આવવા દેવું. એ વાક્ય બોલનાર પુરુષ જે વાક્યો બોલ્યા એ આપણને સફળ થતા જોયા. જેમ યોગીજી મહારાજ પોતે એવું બોલ્યા કે આપણે તો યમુનાના કાંઠે મંદિર કરવું છે, કરો શુભ સંકલ્પ. અને બાપાએ સંકલ્પ કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ સુધી એમણે ગુરુના વચનની અંદર કેવો વિશ્વાસ રાખ્યો હશે કે જેના કારણે કરીને આપણને દિલ્હીની અંદર નોઈડા રોડ ઉપર સરસ મજાની 100 એકર જમીન આપણને મળી અને એની અંદર યોગીજી મહારાજના સંકલ્પે મંદિર પણ થયું અને અક્ષરધામની રચના પણ થઈ. તો મોટા પુરુષ બોલે છે એની અંદર આટલી બધી તાકાત છે. યોગીજી મહારાજ પોતે મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે અમે જ્યારે યુવકની અંદર સાથે ફરતા હતા અને ત્યારે કલોલનું રેલવે સ્ટેશન હતું. તે વખતે તો બાપાને ઉત્તર ગુજરાતમાં પણ કંઈક વિચરણમાં જવાનું થતું, તો ટ્રેનની અંદર બેસીને જવાનું અને નીકળવાનું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને મહંત સ્વામી પણ બધા સાથે હતા. અને તે વખતે બાપા પોતે કે અમારે બાથરૂમ જવું છે લઘુ કરવા માટે. એટલે રેલવેના પાટા ઓળંગી અને બાપાને ધીરે ધીરે સામેના ભાગમાં લઈ ગયા. ત્યાં કોઈ બીજી આડી વળી પબ્લિક નહીં હોય એટલે બાપા પોતે ત્યાં લઘુ પ્રાણી કરી અને નીચે બેઠેલા હતા. અને બાપાએ તે વખતે જમીન ઉપર એમને 51 લખ્યું અને 51 લખીને પોતાની આંગળીએ કરીને ગોળ કુંડાળું કર્યું. આ મહંત સ્વામી મહારાજ વાત કરે છે, ઈશ્વરચરણ સ્વામી પોતે નજરે જોયેલી વાત કરે છે કે અમે પૂછ્યું બાપા શું? બાપા કે અમારે ગરડાના કળશ વખતે 51 જણાને ભાગવતી દીક્ષા આપવી છે. આવો એમનો દ્રઢ સંકલ્પ અને એ સંકલ્પના કારણે કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર એક પહેલો એવો પ્રસંગ હશે કે જેમણે એક સાથે 51 યુવાનોને જ્યારે આવી દીક્ષા આપી હોય. એ અદ્ભુત યોગીજી મહારાજના વચન અને અંતરની અંદર રહેલી જે દ્રઢતાનો આપણને રણકો દેખાય. એટલે એટલા માટે યોગીજી મહારાજ જે બોલ્યા ને જે કહ્યું ને એ બધું જ થયું. એમ એ યોગીજી મહારાજ પણ આપણને આ એક આપણા સત્સંગની અંદર આપણને વિશેષ જાણપણું આપવા માટે માગે છે. બાપા કે આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે. હવે આપણે વિચાર કરીએ કે છોકરાને નાનામાં નાના છોકરાને અહીંયા આગળ મંદિરની અંદર એના પપ્પા લઈને આવતા હોય તો તે વખતે છોકરાને સંતોને પગે લગાડવાનું બહુ આગ્રહ કરે, પણ ઓલો પગે લાગે નહીં, રડવાનું ચાલુ કરે. અરે ત્યારે તે વખતે સંતો ધીરે રહીને કાં તો એક મગજની લાડુડી આપે અને કાં તો ચોકલેટ આપે. એટલે તરત જ આંખમાં પડતા આંસુ બંધ થઈ જાય અને એના મુખારબિંદ ઉપર હાસ્યની લકીર ફરી વળે અને એકદમ હસવા માંડે ને આમ જેને કહેવાય ને કે સંત સ્વામીના શબ્દોની અંદર ગઈ કે કાંખલી કૂટવા માંડે, રાજી થઈ જાય. હવે એને ખબર છે કે આ એક લાડુડી મોઢામાં મૂકશું ને ગળા નીચે જતી રહેશે પછી શું, અથવા તો ચોકલેટ કે પેપરમેટ આપી છે તો મોઢામાં મૂકી હશે અને એને ચગળતા અડધો કલાકમાં પૂરી થઈ જવાની. પણ આટલા એક નાના ભૌતિક પદાર્થની અંદર જે બાળકને અંતરની અંદર આનંદ આવે છે, એ આનંદની અંદર એ ગુલતાન બની જાય છે. તો આપણા માટે એવું નથી આ લોકના પદાર્થ આપણને પ્રાપ્ત થાય, આ લોકની ડિગ્રી પ્રાપ્ત થાય, આ લોકની અંદર ધન સંપત્તિ પ્રાપ્ત થાય, એ આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે એવું નથી. આપણને ભગવાનના અખંડ ધારક સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. આ એક બહુ જ મોટામાં મોટી વાત જે નિષ્કુળાનંદ સ્વામી પોતે એમના પોતાના કલમ વડે કરીને આપણને બધાને સમજાવીને લખીને કહે છે કે આપણને જેમ નિષ્કુળાનંદ સ્વામીને પોતાને
આ પ્રમાણે કહેવાય છે કે મહારાજની પ્રાપ્તિ થઈ ને ત્યારે કેવું બોલ્યા કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અને કોટી થયા રે કલ્યાણ ઉધારો નરયો એ હાનો, અને પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ જાગ્યા રે આજ જાણવા, ભાગ જાગ્યા આજ જાણવા. નિષ્કુળાનંદ સ્વામી 114 પ્રકરણની અંદરથી પસાર થાય છે અને બૃહદ વૈરાગ્ય મૂર્તિ હોવા છતાં પણ એમણે આ લોકના કોઈ પદાર્થ પ્રાપ્ત થયા, મોટપ પ્રાપ્ત થઈ, એનો અંતરની અંદર એને કેફ નહોતો, એમને પ્રાપ્તિનો કેફ હતો કે આપણા ભાગ ઉગડી ગયા. એમ આપણા પણ ભાગ ઉગડી ગયા છે. ખરેખર મહારાજ અને સત્પુરુષની કૃપાના કારણે કરીને આ મોટા પુરુષે આપણી આંગળી પકડીને આપણને એમને ખોળે બેસાડી દીધા છે. આવી પ્રાપ્તિ દુનિયામાં સ્વામી કે કોઈને થઈ નથી. 2014ની સાલની અંદર મહંત સ્વામી સાથે લંડન, અમેરિકા અને કેનેડાની યાત્રામાં ભેગા હતા. તો દરેક જગ્યાએ મહંત સ્વામી મહારાજ જયારે આશીર્વચન આપે ત્યારે તે વખતે એક જ વાક્ય કહેતા કે આપણા અનંત 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 જન્મ થયા છે, પણ ક્યારેય આપણને આ ભગવાન અને આ સંતની પ્રાપ્તિ થઈ નથી. એ આપણને અત્યારે મળ્યા છે. એ જે બોલે ને એની અંદર આપણને અનુભૂતિ થાય. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર શું હરિભક્તોના અંતરની અંદર આનંદ સમાય છે. આ લોકની કદાચ આપણી ઈચ્છા હોય અને પૂરી કદાચ ભગવાન અને સંત કરે પણ ખરા, પરંતુ યાદ રાખવાનું એ આપણા માટે અતિ મહત્વની પ્રાપ્તિ નથી. તમારે ત્યાં મહેસાણાની મંદિરની અંદર એક છોકરો સેવામાં આવેલો અને સાફસૂફીની બધી સેવા કરતો હશે, અને એમાં એણે ત્યાં આગળ એના ઘરેથી મહેસાણા જિલ્લાની અંદર કલેક્ટર ઓફિસમાં એપ્લોયમેન્ટમાં નામ નોંધાવેલું કે ભાઈ મારે નોકરીની જરૂરિયાત છે, અને એ પ્રમાણે સરકારના કાયદા અને નીતિ નિયમ પ્રમાણે એને મળવા પાત્ર હોય તો મળે. સેવા કરતા કરતા એક દાડો ઘરે ગયો ને ત્યાં કલેક્ટર ઓફિસમાંથી ટપાલ આવી, અને ટપાલ આવીને એમાં લખેલું હતું કે અમે તમને નોકરીએ રાખવા માંગીએ છીએ, માટે તમે ઇન્ટરવ્યુ આપવા માટે કલેક્ટર ઓફિસે આવી જાઓ. અને ત્યારે ઓલો છોકરો તો એકદમ ખુશ થઈ ગયો અને કલેક્ટર ઓફિસે જઈને એને ઇન્ટરવ્યુ આપ્યું ને આ ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો અને કહ્યું કે આવતીકાલથી તમે આ નોકરી અમે અહીંયા આગળ તમારી ચાલુ. આ પ્રમાણે જ્યારે થયું ને ત્યારે તે વખતના સમયની અંદર બધો આનંદ થયો કે બસ મને નોકરી મળી ગઈ. અને એ આનંદની અંદર અને આનંદમાં ત્યાં આગળ એક પેંડાનું બોક્સ લઈને ત્યાં આગળ મંદિરે આવે છે. મંદિરે આવીને મને કહે કે લે સ્વામી પેંડા અંગીકાર કરો. મેં કહ્યું શેના પણ? તું તો આ મંદિરમાં સેવા કરે છે ને. કે સ્વામી સેવાના પ્રતાપે કરીને મને નોકરી મળી ગઈ. પ્રતાપ સેવાનો સાચો, પણ આપણને લોક જગતની અંદર જ લોકોને જે કંઈ નથી અને મળે છે એનો એને આનંદ હોય છે, પણ જ્યારે જતું રહે ને ત્યારે ખબર પડતી નથી. પણ આપણને તો અતિ મોટી વાત એ છે કે આપણા એવા ભાગ્ય ઉઘડી ગયા છે કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે પોતાની વાતમાં લખ્યું કે વરસાદને પડવું ને ડેડકાને બહાર નીકળવું બેયની તક બાજી ગઈ છે. એમ આપણા જીવનની અંદર આપણે જ્યારે, જોકે આમાં આપણે તો મહારાજને ખરેખર અભિનંદન આપીએ કે મહારાજ પોતે આપણને વચનામૃત દ્વારા કહે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ખંડને વિશે, ભારત દેશને વિશે આપણને મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. એની જ્યારે ઓળખાણ થાય ને ત્યારે ભગવાનનો ભક્ત બને. મહારાજ આપણને બહુ ક્લિયર વાત આપી દે છે
ભગવાન કે સત્પુરુષ દ્વારા આ લોકની અંદર ભગવાન તો પ્રગટ છે જ, પણ ઓળખાય નહીં ત્યાં સુધી બધું અધૂરું રહે. એટલે એટલા માટે ઓળખાણ બહુ મોટી ખાણ છે. જુવારની ખાણ, અનાજની ખાણ, કોલસાની ખાણ, પથ્થરની ખાણ, હીરા માણેકની ખાણ, સોનાની ખાણ, ચાંદીની ખાણ, પણ એ બધી ખાણને ઓળખાણ મારે ટક્કરો. ઓળખાણ ભગવાન અને સંતની થઈ ગઈ તો એના અંતરની અંદર આનંદ 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 રહે. એટલે આપણે અહોનિશ રાત્રિ દિવસ આ પ્રગટ ભગવાન સત્પુરુષ દ્વારા આપણને પ્રાપ્ત થયા છે, એનો જ આપણે અંતરની અંદર વિચાર કરતા રહેવું. જેમ કોઈની પાસે ધનવાન લોકો હોય અને એની પાસે 500 તોલા સોનું હોય કે પછી આટલા કરોડો રૂપિયા હોય, તો એ પોતાના અંતરની અંદર એ પોતે આનંદ પામે. ભલે ડિસ્ટ્રિક્ટ બેંકની લોકરની અંદર સોનાના દાગીના પડ્યા હોય, પૈસા માત્ર બેંકની અંદર પડેલા હોય, વાપરવા પૂરતા 1,00,000-2 લાખ રૂપિયા ઘરે રાખ્યા હોય, પણ એકલો જ્યારે બેઠો વિચાર કરે કે આપણી પાસે કેટલું છે, અને ત્યારે એને આ ગણતરી કરે ને ત્યારે મરકાય કે આટલું તો કદાચ આ અમારી સોસાયટીની અંદર રહેનારા કોઈની પાસે નહીં હોય, એટલું મારી પાસે છે. તો એનો આનંદ માણે છે. મુંબઈના કોઠારી સ્વામી આપણને ઘણી વખત વાત કરે છે કે આપણને પ્રાપ્તિ થઈ છે, પણ એ પ્રાપ્તિનો આનંદ માણવાનો છે. કારણ કે જો ન માણીએ ને તો આપણા જીવનની અંદર શુષ્કતા આવી જાય. બહુ ચોખ્ખું ગણિત છે ને. ઉનાળાની કાળજાળ ગરમીની અંદર તમને કોઈ આઈસ્ક્રીમનો કપ આપે તો તમને ઠંડક થાય, એની અનુભૂતિ તો થાય જ ને. અથવા તો સરસ મજાનો કોઈ મોટો ગોળો તમને આપે તો પણ થાય. એવી રીતે આપણને આપણા જીવનની અંદર આ જન્મને મૃત્યુના ચક્રાવાની અંદરમાંથી છોડાવીને આંગળી પકડીને અક્ષરધામ સુધી લઈ જનારા એ માત્ર બોલે ને વચન આપે એટલું નહીં, આપણને પ્રતીતિ થાય. આજે આપણે જાણીએ છીએ કોરોના કાળ દરમિયાનની અંદર કેટલા બધા હરિભક્તોના આવા પ્રસંગો બન્યા. મારે ત્યાં અમદાવાદની અંદર મોખાસણાના એક પ્રહલાદભાઈ પટેલ કરીને રહે છે, એમના 2 દીકરા, અને 2 દીકરાને વારાફરતી કોરોના થયો, અને કોરોના થયો અને એની અંદર બંને દીકરા ધામમાં ગયા. એટલે એમણે મને કહ્યું, એટલે બાપાને અનપુરની અંદર હતા અને ત્યારે તે વખતે બાપાને વાત કરી કે સ્વામી આવું થયું છે. તો બાપા કે પ્રહલાદભાઈ, તમારા 2 દીકરા અક્ષરધામને વિશે મહારાજની જોડે સુખિયા થઈને બેઠા છે, માટે તમે ચિંતા કરતા નહીં. આવું માત્ર બોલવા પૂરતું વચન નથી, પણ આપણને બધાને ત્યાં અક્ષરધામમાં પહોંચાડે છે. એવા પુરુષની જ્યારે પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે જીવનની અંદર આપણે બરાબર કેફ રાખવાનો. પેલી 2.5 ઇંચની બીડી પીવે ને એનો અડધો કલાક કેફ ઉતરતો નથી. તો આપણને તો સાક્ષાત મહારાજના અખંડ ધારણ કરનાર સત્પુરુષ, અને આપણે કંઈ નક્કી કરેલું સત્પુરુષનું પદ આપણે નથી નક્કી કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાની હયાતીની અંદર 4 વર્ષ પહેલા એવું જ લખીને ગયા કે મારા દેહ વિલય પછી મારી જગ્યાએ, એટલે કહેતા કે ગુરુ પદે, પ્રમુખ પદે મહંત સ્વામી સાધુ કેશવ જીવનદાસજીની નિમણૂક કરું છું. અમે મારા શુદ્ધ વિચારની અંદર રહીને આ લખ્યું છે. એક કાગળ ઉપર આપણો અખિલ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ સમુદાય તરત જ ઇજીટી કોઈ પણ પ્રશ્ન કર્યા વગર મહંત સ્વામી મહારાજમાં જોડાઈ ગયા. અને એ પ્રમુખ સ્વામી મહારાજનો જે આનંદ આપણને પ્રાપ્ત થતો હતો, એનો એ જ આનંદ આજે આપણને પણ મહંત સ્વામી મહારાજ જેવા મહાપુરુષના સાનિધ્યની અંદર પ્રાપ્ત થાય છે. રાજદુર્ગ નગરવાસી તો છેલ્લા કેટલાય સમયથી એટલો બધો અદ્ભુત લાભ લઈ રહ્યા છે, અને એના કારણે કરીને તમારા બધાના અંતરની અંદર પણ એવી દ્રઢ ભક્તિ પડી છે
કે જેના કારણે કરીને આ તો અત્યારે સ્વામીશ્રી થોડા મોડા પૂજામાં આવે છે. પહેલા તો 5 વાગે આવતા ને તો પણ આપણો આ હોલ ભરાઈ જતો. તો જે સ્વામીશ્રીના પ્રાપ્તિના વિચારના મહિમાની વાતો આપણે કરી એ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આપણને બધાને પૂજા પ્રાતઃ પૂજાના દર્શન આપવા માટે પધાર્યા છે. તો આપણે માં સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે હે સ્વામી બાપા, અમને તમારી પ્રાપ્તિ થઈ છે, મહારાજ તમારા દ્વારા મળ્યા છે, અક્ષર મુક્તો ભક્તો બધા મળ્યા છે, બધાને વિશે દિવ્ય ભાવ અખંડ રહે એ પ્રકારની બળબુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય એ આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની